હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 12ના લેક્ચર નંબર 9માં ખનિજ તત્વોના શોષણની ક્રિયાવિધિ એટલે કે મૂળ દ્વારા ભૂમિય જળમાંથી જ્યારે ખનિજ દ્રવ્યનું શોષણ થાય છે તો એ શોષણ કઈ રીતથી થાય છે તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિ દ્વારા જો આપણે તત્વોની શોષણ ક્રિયાવિધિનો અભ્યાસ કરવો હોય તો એ અભ્યાસ અલગ તારવેલા જે કોષો છે એટલે કે વનસ્પતિમાંથી અલગ કરેલ કોષ, તો આપણને ખબર છે કોષની અંદર ફરતી બાજુ આવરણ 2 છે. ચલો, વનસ્પતિ કોષનું બહારની બાજુનું આવરણ એ કોષ દિવાલ છે અને અંદરનું આવરણ એ કોષરસ પટલ છે. ચલો, તો ખનિજ તત્વોના શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ એ આપણે અલગ તારવેલો કોષ છે, અલગ તારવેલી પેશી છે અથવા અલગ તારવેલું કોઈ પણ વનસ્પતિનું નાનું મોટું અંગ છે તો એના ઉપરથી આપણે અભ્યાસ કરી શકીએ. તો શરૂઆતની 2 લાઈન હું વાંચું છું. વનસ્પતિ દ્વારા તત્વોની શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ એ અલગ તારવેલ કોષ પેશી કે અંગમાં કરવામાં આવે છે. ચાલો, વનસ્પતિ દેહની અંદર કોષો પેશી અથવા જે અંગ છે એ વનસ્પતિ સાથે એમનેમ જોડાયેલું હોય તો આપણે અભ્યાસ ન કરી શકીએ. લેબોરેટરીની અંદર આપણે એ પ્રકારનો અભ્યાસ કરવો હોય તો એ અભ્યાસ કરવા માટે કોષ પેશી કે અંગને વનસ્પતિ દેહથી આપણે એને અલગ કરવું પડે. એને સેપરેટ કર્યા પછી, અલગ કર્યા પછી એની શોષણ ક્રિયાવિધિ કઈ રીતથી થાય છે એનો આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ. ચલો, હવે જ્યારે ખનિજ દ્રવ્યનું વનસ્પતિ દ્વારા શોષણ થતું હોય તો એ શોષણ માટેના તબક્કાઓ 2 છે. ચલો, તો એ આપણે ખાસ સમજવાનું છે. હાલો, પહેલાં આવશે પ્રથમ તબક્કો. ચલો, પ્રથમ તબક્કામાં જ્યારે ખનિજ દ્રવ્યનું શોષણ થાય છે તો એ મોટા ભાગે અપદ્રવ્ય પથ છે અને એક પ્રકારનું નિષ્ક્રિય વહન છે. હમણાં આપણે આકૃતિ ઉપરથી સમજીએ છીએ. ચલો, તો ખનિજ દ્રવ્યનું શોષણ 2 સ્ટેપમાં થાય છે, 2 તબક્કામાં થાય છે. ચલો, પ્રથમ તબક્કો એટલે પ્રાથમિક તબક્કો એ અપદ્રવ્ય પથ દ્વારા શોષણ થાય અને નિષ્ક્રિય છે. ચાલો, ને એ શોષણ પ્રમાણમાં ઝડપી છે. ચલો, ખનિજ દ્રવ્યના શોષણનો બીજો તબક્કો એમાં મોટાભાગે ખનિજ દ્રવ્યનું શોષણ સંદ્રવ્ય પથ દ્વારા થાય છે. ચાલો, પણ એ શોષણ 2 પ્રકારનું છે. જોજો, નિષ્ક્રિય શોષણ એ હોઈ શકે અને સક્રિય શોષણ એ હોઈ શકે. ચાલો, સંદ્રવ્ય પથ દ્વારા થતું બીજા તબક્કાનું શોષણ એ મોટાભાગે સક્રિય છે, પણ બીજા તબક્કામાં ખનિજ દ્રવ્યનું થોડું ઘણું જે શોષણ થાય છે એ નિષ્ક્રિય હોય છે. ચાલો, હવે સંદ્રવ્ય પથ દ્વારા ખનિજ દ્રવ્યનું શોષણ થતું હોય તો એ પ્રમાણમાં ધીમું છે. ચાલો, તો આ 2 તબક્કાઓ હવે આપણે આકૃતિ ઉપરથી સમજવાના છે. હાલો, તો આપણને ખબર છે મૂળનું સૌથી બહારનું સ્તર એ મૂલાધાર સ્તર છે. ચાલો, મૂલાધાર સ્તરના કોષોમાં 12 કોષ દિવાલ છે અને અંદરની તરફ કોષરસ પટલ છે. હાલો, આ તમને ખબર છે. ચલો, પછીનો જે ભાગ છે એ બાહ્યકના કોષો છે. ચાલો, બાહ્યકના કોષોની ગોઠવણી છૂટી છવાય છે. વચ્ચે આંતરકોષીય અવકાશ છે. હાલો, પછી આગળના સ્તરનું બહુ આપણે કાર્ય નથી પણ અત્યારે સમજ માટે બતાવીએ છીએ. આ અંતઃસ્તરના કોષો.
ચાલો ત્યાં ઓલા કાસ્પેરિયન પટ્ટિકાના સ્થૂલન છે. ચાલો તો જમીનમાં રહેલા કોઈ પણ ખનિજ દ્રવ્ય એ મૂળના કોષોમાં દાખલ થતા હોય, એનું શોષણ થતું હોય, તો એ શોષણ બે તબક્કામાં થાય છે. એ બરોબર સમજવાનું છે. ચાલો પ્રથમ તબક્કામાં ખનિજ દ્રવ્યનું શોષણ અપદ્રવ્ય પથ દ્વારા થાય છે ને એ વહન નિષ્ક્રિય વહન છે. જો સંકેન્દ્રણ ઢાળને અનુસરીને છે મોટા ભાગે, અને એ વહન પ્રમાણમાં ઝડપી છે. ચાલો તો ભૂમિય જળમાંથી ખનિજ દ્રવ્ય જો કોષરસ પટલ અને કોષ દિવાલ એની વચ્ચેની જે જગ્યામાં આવે છે નિર્જીવ અવકાશ, આ બધો. ચાલો ત્યાંથી ખનિજ દ્રવ્ય આંતરકોષીય અવકાશમાં આવે છે. તો આ શોષણનો પહેલો તબક્કો છે. તો બરોબર સમજવાનું છે. ચાલો ખનિજ દ્રવ્યનો સૌથી પહેલા પ્રવેશ કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ, જો એને તમે બાહ્ય અવકાશ કહી શકો. ચલો કોષની અંદર જે જગ્યા છે એ અંતઃ અવકાશ છે. એટલે કોષરસનો ભાગ. અંતઃ અવકાશ એટલે કોષની અંદરનો કોષરસનો ભાગ, અને બાહ્ય અવકાશ ચલો અથવા એને તમે મુક્ત અવકાશે કહી શકો. તો મુક્ત એટલે કોષની બહારની બાજુ અથવા બાહ્ય અવકાશ. બાહ્ય અવકાશ એટલે કોષો વચ્ચેની આંતરકોષીય અવકાશ. ચલો બીજું મુક્ત અવકાશની અંદર કોષરસ પટલ અને કોષ દિવાલ એની વચ્ચેની જે જગ્યા છે એને તમે બાહ્ય અવકાશ કહી શકો. ચાલો તો આ ખનિજ દ્રવ્યના શોષણનું પ્રથમ પગથિયું છે. તો સૌથી પહેલાં ખનિજ દ્રવ્ય ભૂમિય જળમાંથી કોષ દિવાલ અને કોષરસ પટલ વચ્ચેની ખાલી જગ્યા અને આંતરકોષીય અવકાશમાં પ્રવેશે છે. હાલો તો એ નિર્જીવ જગ્યાની અંદર અત્યારે જે ખનિજ દ્રવ્ય દાખલ થયા એ નિષ્ક્રિય વહન દ્વારા અપદ્રવ્ય પથ દ્વારા દાખલ થયા. કારણ કે અહીંયા સુધીની ક્રિયામાં ક્યાંય ખનિજ દ્રવ્ય કોષરસ પટલને ઓળંગતા નથી, કારણ કે ખનિજ દ્રવ્યનો પ્રવેશ થયો બાહ્ય અવકાશની અંદર. ચલો તો આ ખનિજ દ્રવ્યના શોષણનું પ્રથમ સ્ટેપ છે, પ્રથમ તબક્કો છે. હાલો તો એ હવે હું વાંચું છું. ચલો તો પ્રથમ તબક્કામાં આયનો અથવા ખનિજ દ્રવ્ય એ અપદ્રવ્ય પથ દ્વારા કોષનો મુક્ત અવકાશ અથવા એને બાહ્ય અવકાશ અથવા જેને આપણે ઓલું આંતરકોષીય અવકાશ કહીએ છીએ એમાં ઝડપથી અંતઃગ્રહણ થાય છે. એટલે ઝડપથી ખનિજ દ્રવ્ય ભૂમિય જળમાંથી આ આંતરકોષીય અવકાશમાં આવે છે, પ્રસરણના નિયમ પ્રમાણે વધુથી ઓછા તરફ. ચલો એમાં એટીપીની શક્તિ વપરાતી નથી અને વહન પ્રમાણમાં ઝડપી છે. તો એ અપદ્રવ્ય પથ છે, નિષ્ક્રિય વહન છે. ચલો તો જે નિષ્ક્રિય વહન છે. ચાલો હવે બીજો તબક્કો પહેલાંને અનુસરીને. તો કે બીજા તબક્કામાં આયનોનું કોષના આંતરિક અવકાશમાં હવે વહન થાય. જો બરોબર સમજવાનું છે. તો અહીંયા જે ખનિજ દ્રવ્ય છે આંતરકોષીય અવકાશમાં, એ ખનિજ દ્રવ્ય હવે કોષરસ પટલમાંથી પસાર થઈ અને કોષની અંદર તરફ જાય છે. તો એને આપણે બીજો તબક્કો કહીએ છીએ. ચલો તો પહેલાં ખનિજ દ્રવ્ય ભૂમિય જળમાંથી આંતરકોષીય અવકાશમાં આવે છે. આ પહેલો જે એરો આપણે બતાવીએ એ પ્રથમ તબક્કો છે, એ પ્રમાણમાં ઝડપી છે. ચલો હવે કોષ બાહ્ય જગ્યામાંથી ખનિજ દ્રવ્ય કોષીય જગ્યા એટલે કોષની અંદરની જગ્યા. ચાલો તો અંતઃ અવકાશ અથવા આંતરિક અવકાશ એટલે કે કોષની અંદર ખનિજ દ્રવ્ય આવે છે. ચાલો આ બીજો તબક્કો છે. આ તમે સમજી ગયા છો. ચાલો તો બીજા તબક્કામાં આયનોનું કોષના આંતરિક અવકાશમાં ધીમું વહન થાય છે, કારણ કે આ જે વહન છે એ મોટાભાગે સંદ્રવ્ય પથ દ્વારા. હાલો તો એ હવે આપણે સમજવાનું છે. તો આ જે કોષ છે એને હું મોટો કરીને બતાવું છું. ચાલો તો એ કોષમાં ફરતી બાજુ કોષ દિવાલ છે. ચાલો ફરતી બાજુ કોષ દિવાલ છે ને અંદરની તરફ કોષરસ પટલ છે. ચાલો તો અત્યારે આ જે
અંદરનો ભાગ છે એ ભાગને આપણે કહેશું આંતરિક અવકાશ. હાલો, અથવા એને તમે અંતઃ અવકાશ કહી શકો, કોષની અંદરની જગ્યા. ચાલો, કોષની આજુબાજુમાં જ્યાં અત્યારે ખનિજ દ્રવ્ય છે આ ભાગ, એને આપણે કહેશું બાહ્ય અવકાશ. ચાલો, તો બીજા તબક્કામાં ખનિજ દ્રવ્ય બાહ્ય અવકાશમાંથી આંતરિક અવકાશમાં જાય છે. જોજો, હવે જે બીજા તબક્કામાં ખનિજ દ્રવ્યનું શોષણ થાય એ નિષ્ક્રિય વહને હોઈ શકે ને સક્રિય વહને હોઈ શકે, પણ મોટાભાગે સક્રિય વહન હોય, સંદ્રવ્ય પથ. પણ અમુક ખનિજ દ્રવ્ય નિષ્ક્રિય વહન દ્વારા અંદર દાખલ થઈ શકે. ચાલો, દાખલા તરીકે બાહ્ય અવકાશમાં કોઈ ખનિજ દ્રવ્યનું પ્રમાણ વધારે છે, જોજો અહીંયા, અને અહીંયા ખનિજ દ્રવ્યનું પ્રમાણ ઓછું છે, તો એ વહન નિષ્ક્રિય હોઈ શકે. હા, તમે સમજી ગયા છો. તો એ ઓલી સાનુકૂલિત પ્રસરણની ક્રિયા થઈ ગઈ, તમને ખબર છે. ચાલો, તો હવે ખનિજ દ્રવ્ય અહીંયા વધુ છે અને આંતરિક અવકાશમાં ખનિજ દ્રવ્ય ઓછા છે. તો અત્યારે ખનિજ દ્રવ્ય વધુથી ઓછા તરફ આવે છે કોષરસ પટ્ટલમાંથી પસાર થઈને. તો જ્યારે ખનિજ દ્રવ્ય વધુથી ઓછા તરફ આવતા હોય કોષરસ પટ્ટલમાંથી પસાર થઈને નિષ્ક્રિય વહન દ્વારા, તો એમાં કોષરસ પટ્ટલની અંદર આવેલા પ્રોટીનના બનેલા જે આયન માર્ગો છે, પ્રોટીનના બનેલા વાહક અણુઓ છે, અથવા પ્રોટીનની બનેલી જે ચેનલ છે, એ ચેનલ દ્વારા ખનિજ દ્રવ્યનું પસંદગીમાન વહન થાય છે. એટલે કે પસંદગીના દ્રવ્ય આયન માર્ગ દ્વારા, વાહક અણુ દ્વારા વધુથી ઓછા તરફ આવી શકે. ચાલો, પણ બીજા તબક્કામાં આવું નિષ્ક્રિય વહન દ્વારા ખનિજ દ્રવ્યનું શોષણ એ બહુ ઓછું. તો હવે બીજા તબક્કામાં મોટાભાગના ખનિજ દ્રવ્ય સંદ્રવ્ય પથ દ્વારા, એટલે કે સક્રિય વહન દ્વારા મોટાભાગે એનું શોષણ થતું હોય. તો એમાં ઓલી એટીપીની શક્તિ વપરાય. એ વહનને આપણને ખબર છે વાહક અણુની મદદથી જ થતું હોય. પણ મોટાભાગના ખનિજ દ્રવ્ય ઓછાથી વધુ તરફ આવતા હોય. એટલે કે અહીંયા ખનિજ દ્રવ્ય ઓછા હોય, જે ખનિજ દ્રવ્ય અહીંયા વધુ હોય ને અહીંયા ઓછા હોય તો એ નિષ્ક્રિય વહન દ્વારા વહન પામતા હોય બીજા તબક્કામાં. પણ જે ખનિજ દ્રવ્યનું પ્રમાણ અહીંયા ઓછું હોય ને અહીંયા વધુ હોય, તો મોટાભાગના ખનિજ દ્રવ્યનું બાહ્ય અવકાશની અંદર પ્રમાણ ઓછું હોય અને આંતરિક અવકાશમાં પ્રમાણ વધારે હોય. તો મોટાભાગે ક્રિયા હોય સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. તો એ ક્રિયા પણ વાહક પ્રોટીનની મદદથી જ થાય કોષરસ પટલમાં આવેલા, પણ એ ઘટનાને આપણે સક્રિય વહન કહીએ છીએ, કારણ કે એ ક્રિયા સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ છે અને એમાં ઉર્જાની અથવા એટીપીની શક્તિનો વપરાશ થાય છે. ચાલો, તો આ વસ્તુ તમે સમજી ગયા છો. ચાલો, બીજી અગત્યની વસ્તુ, બીજા તબક્કામાં સંદ્રવ્ય પથ દ્વારા ખનિજ દ્રવ્યો જ્યારે વહન પામતા હોય, તો બરાબર સમજવાનું છે. તો ખનિજ દ્રવ્યોનું વહન થવાની ક્રિયા એને તમે ફ્લક્સ કહી શકો. ચાલો, તો એ ફ્લક્સ બે પ્રકારનું છે, વહન બે પ્રકારનું છે. ચાલો, એક ઇનફ્લક્સ કહીશું અને બીજું ઇફ્લક્સ કહીશું. ચાલો, ઇનફ્લક્સ અને ઇફ્લક્સ બે પ્રકારના વહનમાં ખનિજ દ્રવ્યનું વહન એ સંદ્રવ્ય પથ દ્વારા, સક્રિય વહન દ્વારા થાય છે. ચાલો, દાખલા તરીકે કોઈ કોષ ખનિજ દ્રવ્ય મેળવે છે, જો બરાબર સમજો, તો ખનિજ દ્રવ્ય બહારથી અંદર આવે છે, તો એને તમે ઇનફ્લક્સ કહીશું. અને જો ખનિજ દ્રવ્ય કોષ ગુમાવતું હોય સક્રિય વહન દ્વારા, તો ઘટનાને તમે ઇફ્લક્સ કહીશું. તો સંદ્રવ્ય પથમાં ખનિજ દ્રવ્યનું વહન થવાની ક્રિયા, જેને આપણે ફ્લક્સ કહીએ છીએ. ચાલો, ખનિજ દ્રવ્ય કોષના આંતરિક ભાગમાં જતા હોય, બાહ્ય અવકાશમાંથી આંતરિક અવકાશમાં આવતા હોય તો ઇનફ્લક્સ, અને આંતરિક અવકાશમાંથી પાછા ખનિજ દ્રવ્ય એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં જતા હોય
તો ખનિજ દ્રવ્ય કોષમાંથી બહાર નીકળે છે, તો એને તમે ઇફ્લક્સ કહી શકો. ચલો તો આટલું થિયરી હું વાંચું છું. ચલો તો બીજા તબક્કામાં આયનોનું કોષના આંતરિક અવકાશમાં ધીમું વહન થાય છે, જે સંદ્રવ્ય પદ છે. જો હવેનું જે વાક્ય છે એ ખરેખર બીજા તબક્કા માટેનું છે, પણ એ શબ્દ વાપરો છે અપદ્રવ્ય પથ. જો પહેલાં વાક્ય વાંચું છું. અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન સામાન્ય રીતે આયન માર્ગ એટલે ચેનલ અથવા એને કહી શકો પટલની આરપાર પથરાયેલા પ્રોટીન એટલે કે પારપટલ પ્રોટીન જે પસંદગીમાન છિદ્ર તરીકે વર્તે છે તેના દ્વારા થાય છે. એટલે આપણને આ ક્રિયાની સમજ આવી કે બીજા તબક્કામાં અમુક ખનિજ દ્રવ્યનું વહન એ નિષ્ક્રિય હોઈ શકે, મોટાભાગના દ્રવ્યનું વહન સક્રિય હોય અને સંદ્રવ્ય પથ દ્વારા હોય, પણ અમુક ખનિજ દ્રવ્યનું વહન નિષ્ક્રિય હોઈ શકે અને એ અપદ્રવ્ય પથ દ્વારા હોય. તો બીજા તબક્કામાં જ્યારે ખનિજ દ્રવ્ય અપદ્રવ્ય પથ દ્વારા અંદર દાખલ થતા હોય નિષ્ક્રિય વહન દ્વારા, તો એ વધુથી ઓછા તરફ અને વાહક પ્રોટીનની મદદથી જતા હોય. પણ બીજા તબક્કામાં મોટાભાગના ખનિજ દ્રવ્યનું વહન આંતરિક અવકાશમાં સંદ્રવ્ય પથ દ્વારા થતું હોય. સંકેન્દ્ર ઢોળાંશની વિરુદ્ધ એમાં એટીપીની શક્તિ વપરાય છે. ચાલો તો બીજી તરફ સંદ્રવ્ય પથમાં આયનોનો પ્રવેશ અને નિકાલ માટે, જો પ્રવેશ અને નિકાલ માટે બે માટે, કાં પ્રવેશ થતો હોય ને કાં નિકાલ, બે ક્રિયા સંકેન્દ્ર ઢોળાંશની વિરુદ્ધ દિશામાં હોય. ચયાપચયની ઉર્જા એટીપીની શક્તિ વપરાય છે. ચાલો એ જે એક સક્રિય પ્રક્રિયા છે. ચાલો તો સામાન્ય રીતે આયનોના વહનને ફ્લક્સની ક્રિયા કહે છે. ચાલો તો જો તેઓ કોષની અંદરની તરફ વહન પામે એટીપીની શક્તિનો ઉપયોગ કરીને તો એને ઇનફ્લક્સ કહેવાય, અને કોષની બહાર વહન પામે એટીપીની શક્તિનો ઉપયોગ કરીને તો એને આપણે ઇફ્લક્સ કહે છે. ચાલો તો અહીંયા ખનિજ દ્રવ્યોનું જે અંતઃગ્રહણ છે, ખનિજ દ્રવ્યનું શોષણ છે, એક ક્વેશ્ચન આપણો થઈ ગયો પૂરો. ચાલો આના ભેગો એક બીજો નાનો પ્રશ્ન, દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ. તો જલવાહકના પોલાણની અંદર આપણને ખબર છે ફક્ત પાણી નથી, પાણીની સાથે એમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થ તરીકે ખનિજ દ્રવ્ય છે. તો એનું લાંબા અંતર સુધી વહન કેવી રીતથી થાય, તો આ આપણને સમજાઈ ગયું કે ખનિજ દ્રવ્ય ભૂમિય જળમાંથી અપદ્રવ્ય અને સંદ્રવ્ય પથ દ્વારા પાણીની જેમ જ જલવાહક સુધી પહોંચી ગયા, બે પથ દ્વારા, એક અપદ્રવ્ય પથ ને એક સંદ્રવ્ય. તો હવે મૂળની જલવાહકમાં જે ખનિજ દ્રવ્ય પહોંચ્યા છે એનું ઉપરની દિશામાં પ્રકાંડ અને પર્ણ તરફ રસારોહણ કઈ રીતથી થાય છે, ઉધ્વ વહન કઈ રીતથી થાય છે. ચાલો અથવા એ જે લાંબા અંતરનું વહન છે એને તમે સ્થળાંતરણની ક્રિયા કહો છો, તો એ કઈ રીતથી થાય છે એ આપણે થોડું સમજવાનું છે. ચાલો તો એના માટે આપણે જે આગળના પીરિયડમાં આકૃતિનો ઉપયોગ કર્યો છે એ જ આકૃતિ ઉપરથી આખી ક્રિયાની આપણે સમજ લેવાની છે. હાલો તો એ જ વસ્તુ આપણે આ આકૃતિમાં બતાવીએ છીએ. હાલો તો જમીનમાંથી ખનિજ દ્રવ્ય સૌથી પહેલાં મૂળની જલવાહકમાં દાખલ થાય છે, અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ, એ વાત આપણે પૂરી કરી. ચાલો હવે મૂળની જલવાહકમાં આપણને ખબર છે પાણીનો સ્તંભ તો છે જ, એટલે કે એની અંદર પાણી તો છે જ, પણ એમાં ફક્ત પાણી નથી, એની અંદર ભેગું ખનિજ દ્રવ્યની સાથે પાણી રહેલું છે, એટલે દ્રાવણ સ્વરૂપે પાણી છે. ચલો તો મૂળની જલવાહકમાં પાણી તો છે જ, પણ પાણીની અંદર ઓગળેલા ભેગા ખનિજ દ્રવ્ય છે. ચાલો તો હવે તમે સમજી શકો કે પાણીની સાથે ખનિજ દ્રવ્ય ઉપરની દિશામાં ઉધ્વ દિશામાં રસારોહણ પામે છે. ચાલો તો એનું કારણે ઓલી ઉસ્વેદનની ક્રિયા છે, આ તમને ખબર છે. વાયુરંધ્રમાંથી જ્યારે બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા થાય, એ બરોબર સમય.
તો વાયુરંધ્રમાંથી બાષ્પ સ્વરૂપે જ્યારે પાણી ગુમાવવાની ક્રિયા થાય ત્યારે પાણીનો સ્તંભ ઉપરથી ખેંચાણ બળના લીધે ખેંચાય છે. તો એ જ પાણીમાં જલવાહકની અંદર ભેગા ખનિજ દ્રવ્ય છે. તો ખનિજ દ્રવ્ય પણ પાણીના પ્રવાહની સાથે ઉધ્વ દિશામાં વહન પામે છે. તો જલવાહકની અંદર ખનિજ દ્રવ્યનું સ્થળાંતર, ઉધ્વ દિશામાં વહન, લાંબા અંતરનું વહન એ પાણીની જેમ જ ઉસ્વેદનની ક્રિયા દ્વારા સર્જાતા ખેંચાણ બળ દ્વારા થાય છે. ચાલો તો શરૂઆતની 2-3 લાઈનો વાંચું છું. જો દ્રાવ્ય પદાર્થનું સ્થળાંતરણ 12.4. ચાલો, ખનિજ ક્ષારો જલવાહકના માધ્યમથી પાણીના ઉધ્વ પ્રવાહની સાથે વહન પામે છે. પાણીની જેમ જ ખનિજ દ્રવ્ય પણ જલવાહક પેશીની મદદથી, એના માધ્યમથી પાણીનો જે ઉધ્વ દિશામાં પ્રવાહ છે એની સાથે વહન પામે છે. ચાલો, પાણીનો નીચેથી ઉપરની તરફ ઉધ્વ દિશામાં જે પ્રવાહ છે એ ઉસ્વેદનના લીધે છે. ઉસ્વેદનની ક્રિયાના લીધે જે ખેંચાણ બળ સર્જાય છે અને જ્યારે પાણીનો સ્તંભ ઉપરથી ખેંચાય છે ત્યારે ભેગા ખનિજ દ્રવ્ય પણ ઉપરની તરફ ખેંચાય છે. ચાલો, જે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણ બળ દ્વારા ઉપરની તરફ પાણી ઉધ્વગમન પામે છે. હાલો, એની સાથે ખનિજ દ્રવ્ય પણ ઉધ્વગમન પામે છે. ચાલો, હવે ખનિજ દ્રવ્યનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. જોજો, એ આપણે સાબિત કરવું હોય તો જલવાહકની અંદર પાણી તો ભરેલું છે જ. હાલો, બાજુમાં એક હું જલવાહક બતાવું છું. આ જલવાહક પેશી, આ એની દિવાલ છે. તો આમાં પાણી અને ખનિજ દ્રવ્ય છે. આ પાણીના અણુ છે અને પાણીના અણુમાં એટલે કે પાણીની અંદર ભેગા ખનિજ દ્રવ્ય દ્રાવ્ય થયેલા છે. ચાલો, તો જલવાહકની અંદર જે દ્રાવણ ભરેલું છે, જોજો તો એ દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી છે અને દ્રાવ્ય પદાર્થ તરીકે અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્ય છે. ચાલો, તો જલવાહકની અંદર જે રસ અથવા દ્રાવણ ભરેલો છે એ દ્રાવણનું જો આપણે રાસાયણિક પૃથ્થકરણ કરીએ, અલગ અલગ ખનિજ દ્રવ્ય માટે એની રાસાયણિક કસોટીઓ કરીએ તો આપણને સાબિતી મળે છે કે જલવાહકની અંદર અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્ય હાજર છે. તો એ સાબિત કરે છે કે ખનિજ દ્રવ્યનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. હાલો, એક સાબિતી આ છે. ચાલો, તો જલવાહક રસનું વિશ્લેષણ, એનું આપણે રાસાયણિક પૃથ્થકરણ કરીએ તો ખનિજ ક્ષારોની હાજરીને તેમાં આપણે જાણી શકીએ છીએ. ચાલો, કે તેઓ ખનિજ ક્ષારો ધરાવે છે. ચાલો, અથવા તમે ખનિજ દ્રવ્યના બંધારણમાં જે પરમાણુ છે એમાં રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ આપણે કરી શકીએ. જો તો બરોબર આપણે સમજવાનું છે. ચાલો, દાખલા તરીકે આપણે કાર્બનની વાત કરીએ, ઓક્સિજનની વાત કરીએ, હાઇડ્રોજનની વાત કરીએ તો સામાન્ય ઘટકનો ઉપયોગ નહીં કરવાનો, રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કરવાનો. ચાલો, દાખલા તરીકે જમીનની અંદર જોજો PO4 HPO4 -2 આયન છે. આપણને ખબર છે જમીનમાંથી ફોસ્ફરસ એ HPO4 -2 અને H2PO4 બે પ્રકારના આયન સ્વરૂપે શોષાય છે. તો જમીનની અંદર ફોસ્ફરસના જે ક્ષાર છે, ચાલો એમાં એના બંધારણમાં જે ફોસ્ફરસ છે તો રેડિયોએક્ટિવ ફોસ્ફરસનો ઉપયોગ કરવાનો. તો એની ઉપર આપણે માર્કિંગ કરીએ છીએ P32. ચાલો, તો P32 એ ફોસ્ફરસનો રેડિયો સમસ્થાનિક છે. ચાલો, હવે વનસ્પતિનું મૂળતંત્ર HPO4 -2 આયનનું શોષણ કરે છે. તો એના બંધારણમાં રહેલો ફોસ્ફરસ એ P32 પ્રકારનો છે, રેડિયો સમસ્થાનિક છે. ચાલો, દાખલા તરીકે આ ખનિજ દ્રવ્યનું મૂળ દ્વારા શોષણ થયું ને એ ખનિજ દ્રવ્ય અત્યારે મૂળની જલવાહકમાં હાજર છે. તો એ ખનિજ દ્રવ્ય મૂળની જલવાહકમાંથી દાખલ થશે પ્રકાંડની જલવાહક, પ્રકાંડની જલવાહકમાંથી દાખલ થશે પર્ણની જલવાહક. ચલો, હવે જલવાહકની અંદર જે રસ ભરેલો છે, દ્રાવણ ભરેલો છે,
એનું આપણે રાસાયણિક વિશ્લેષણ કરીએ, પૃથ્થકરણ કરીએ, અને જલવાહકની અંદર જે ફોસ્ફરસના ક્ષાર હાજર છે, ચલો એ ફોસ્ફરસના ક્ષારમાં જો ફોસ્ફરસ રેડિયો એક્ટિવ તમને જોવા મળે, તો જમીનમાંથી જે રેડિયો એક્ટિવ ફોસ્ફરસના ક્ષારનું શોષણ થયું એ જ ક્ષાર આપણને અહીંયા જોવા મળ્યો. આપણે ફોસ્ફરસ ઉપર નિશાની કરેલી છે, સામાન્ય ફોસ્ફરસ નથી, એ રેડિયો એક્ટિવ છે. તો રેડિયો એક્ટિવ ફોસ્ફરસવાળા ક્ષારનું મૂળ દ્વારા શોષણ થયું અને એ જ ક્ષાર જો ઉપરના ભાગમાં આપણને હાજર જોવા મળે તો એ બતાવે છે કે જમીનમાંથી શોષેલા ફોસ્ફરસનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. ચાલો, તો આવા અલગ અલગ ખનિજ દ્રવ્ય માટે તમે રેડિયો સમસ્થાનિક એનો આઇસોટોપ સમઘટકોનો ઉપયોગ કરી શકો. હાલો, તો એ હવે વાંચું છું. ચાલો, વનસ્પતિમાં રેડિયો સમસ્થાનિક રેડિયો આઇસોટોપના ઉપયોગથી પણ તે પ્રમાણિત કરી શકાય કે ખનિજ તત્વો વનસ્પતિમાં જલવાહકના માધ્યમથી પરિવહન પામે છે. ચલો, તો અહીંયા દ્રાવ્ય પદાર્થ તરીકે ખનિજ દ્રવ્યનું સ્થળાંતરણ, લાંબા અંતરનું વહન, એ સમજ આપણી પૂરી થઈ ગઈ. ચલો, તો હવે ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે આમ તો એક જ ટોપિક બાકી છે, નાઇટ્રોજનનું ચયાપચય, નાઇટ્રોજન ચક્ર અથવા નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા. એમાં હજી આપણે લગભગ 2-3 પીરિયડ જેવું થશે એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. ચાલો, તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.